જય દ્વારકાધીશ તક કેમ છો બધા મજામાં? તો તમારું બધાનું સ્વાગત છે મસ્તના એક ધમાકેદાર વ્લોગમાં. તો આજે આપણે મસ્તના રેડી થઈને ચુંદડી એટલે નાખી હે, કેમ કે થોડાક વાળ પછી ઉડી જાય ને, પવનના ઉડે એટલે ખરાબ થઈ જાય ને, એમ ઉડી તો હાવ ના ઉડી ટકા ના થઈ જાય, બરાબર. તો અત્યારે આપણે જવાનું છે, મેં તમને કાલે કીધું હતું વ્લોગમાં કે અમેઝિંગ દ્વારકામાં એજ્યુકેશન એક્સપો છે, તો આપણે ત્યાં જવાનું છે, બરાબર. મજા આવશે ત્યાં. આજે ત્યાં ઘણા બધા ક્રિએટર આવવાના છે, ઘણા બધા મોટિવેશન સ્પીકર આવવાના છે, ઘણા બધા કાર્ટૂન આવવાના છે, તો મજા આવશે. અને નિશાબેન ગાડી આપણી લઈ લીધી છે. આવજો, બાય બાય. વાહ, બૂટ બૂટ ને ઓહો જમાવાનો હે બાકી મેં નિશાએ સેમ સેમ કર્યો. એ તમારો ભાઈ અહીંયા ઉઠીને બેસી ગયો. બોલો હે આ બૂટ હે ને એ દેવરાજ ના હે કા દેવલા હે તા નવા લેવા? હા તો મમ્મી લેતા એ મમ્મી ને આજતા હે ને આવે હે અમારા ભેરા. આજ મમ્મી ને હે લાભ દેવાનો હે મમ્મી. જય દ્વારકાધીશ. વાહ, આજ મારે આવું હે જોવા. જો આ કે શીતલ ના કેટલાક ફેન ફોલોઈંગ. હું વિડિયા માં આવું એટલે હું એ સૌને ફેમસ હે મારો વાર આવે હે નાઈતા હે ને મમ્મી આવે છે, પપ્પા ને દાદા નથી આવતા. મમ્મી આવીએ પછી ત્યાંથી આપણે આગળ જવાનું છે રાજકોટ, બરાબર. પછી દાદા આવીએ તો એ મૂકી જાય. એટલે અત્યારે આવે છે મમ્મી. મમ્મીને ક્યારેક ક્યારેક પ્રોગ્રામમાં લઈ જાય ને તો એને થોડોક અનુભવ થાય ને એમ. સારું હાલો તો બન્યા રહેજો તમે આગળ વિડીયોમાં, કેમ કે આજે આવી જવાની છે મોજ. હાલો તો જો જઈ અહીંયા બધા કંબાડીએ. જે પપ્પા મૂકવા નથી આવતા, પપ્પાને કામ છે ને એટલે આપણે ને રિક્ષામાં જઈએ અહીંયા ગામ. મમ્મી મજા આવે ને? હા પાડે લે ખાલી. કેવું લાગે આજે પહેલી વાર પ્રોગ્રામમાં જાઓ? એ શીતલબેન ના ખબર નહીં વાંધે મજા આવી કે તો પછી મજા જ આવે ને. એમાં થોડુંક એ ઘટે. આવી રીતે આવા પ્રોગ્રામ હે ને મમ્મી પહેલી વાર આવે હે. બાકી આમ પ્રસંગમાં જતા હોય એ અલગ ને આ અલગ જ થઈ જાય. સારું આને ત્યાં જઈને જોવા તો ખરી કે એની દીકરીને થોડુંક કેટલું જેટલી મહેનત કરી છે એટલું થોડુંક જેટલું માન જડે છે એમ કા, બરાબર ને? ખબર પડે ને એમ કે કેટલી મહેનત કરે એ મહેનતના ફળ મળે. હા એમ એ આજે પડી જાય પછી હું તમને કહી દીધું હું હોય. તો 4 રસ્તે એને આપણે વાઈટ જઈએ. હવે શૈલેષભાઈને કેમ કે એની ગાડીમાં આવે અહીંથી જવાનું હોય, એથી રિક્ષામાં આવ્યા હતા. હવે કયું ના આવે કે ખબર નથી કે અમે કયું ને વાઈટ જવું રહ્યું. કોઈને વાત જોડે રિક્ષા ડાયરેક્ટ બાંધ્યો હતો પણ શીતલ છે ને કે અહીં ઉતરી જાય ભાઈ બેર હવે જો ને નિશાબેન હેકાઈ ગયા તડકા, મેકઅપ ખરાબ થઈ ગયો નિશાન. સારું હાલો બીજું રજિસ્ટ્રેશન કૂપન મળેલું છે, તમારે સાચવીને રાખવાનું રહેશે. અને સાથે જ દરેક માટે આઈ કાર્ડ ફરજિયાત છે, તો એ પણ આપ સૌ કોઈ પહેરી રાખશો. તો જો પ્રોગ્રામમાં પહોંચી ગયા ને અહીંયા અમે બધા બેસી ગયા હે. નિશાબેન, મમ્મી અને આપણે બેસી ગયા હે. મજા આવી. હજી ચાલુ તો થવા દો. ચાલુ થાય ને તો લગભગ ગમે નહીં હોય ત્યાં તો આમાં નીકળી જવાનું થાય. જોવાય હવે જે થાય. અને બાકી હજી ચાલુ થવા જવા તમે બોલા ફોનમાં ઉતા જેમાં શું હોય. હલો તો જાઉં બહારનો ગેટ છે ને અહીંયા અમારા મહેમાનને લેવા આવવા પડે, કેમ કે છે એક જુનાગઢથી ને આવે ને સ્વાગત કરવા તો આવવું પડે. ઓહો સારું હાલો અંદર જઈ આવે. કેશુભાઈ બા બધા ફોટો પડાવે. કેમ છો તમે ભાઈ? મજા ને? હે શું કહેતા હતા? વ્યૂ છાપવાના હે અહીંયા. નીતિનભાઈ નીતિનભાઈ ચાવડા કેમ છો? અરે 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 એ બોલો અમે તો ઓળખી ગયા. કોણ હે? ફોટો પાડો, ફોટા પાડો. મારો આઈફોન ને પૂગ્યો પણ સારું હાલ ને હજી અંદર જવાનું બાકી છે આપણે. અહીં જો એકચ્યુઅલીમાં હાય ટેડી બોય કેમ છો? જોરથી બોલો હજી જોરથી. હજી જોરથી મોજે મોજ. હા એમ એકચ્યુઅલીમાં ખાવા નથી મળ્યું. નથી મળ્યું? અહીં હોટલ બાજુમાં હે, ખાવું હે? એકચ્યુઅલીમાં મની પણ નથી. નથી? ખીચા ખાલી હે? ખાલી છે, કિચન નથી. લે એ બધા ઇન્ફ્લુએન્સર બેઠા. ભરતભાઈ, સુમિતભાઈ, કેશુરભાઈ. કા શું કામ હે ઉતારી તો શું કર્યો કા ભરતભાઈ? અહીંયા જો મમ્મી બેઠા હે. મજા આવી ને મમ્મી અહીં બેસીને? હું તમે સેલિબ્રિટી
હે વિકાસના કામો આપણા વિસ્તારમાં મંત્રી બન્યા પછી જેવું એ કર્યા છે અને 108 ની સ્પીડ કરતા પણ વધુ દોડતા અને વિકાસના કામો કરતા હાલો તો જો આપણે આવી ગયા શ્રી નવયુગ શૈક્ષણિક સંકુલમાં ત્યાં બધા એડમિશન લેજો કેમ કે એની ખાસિયત કે છે અમારી સ્કૂલમાં કન્યા કેળવણી અંતર્ગત વહેલા તે પહેલા જે પ્રથમ બહેનો છે હોસ્ટેલમાં એડમિશન લેશે અને હોસ્ટેલની બધી જ ફી માફી છે. અમારી સ્કૂલ શાંત વાતાવરણ રમણીય વાતાવરણમાં આવેલી છે. આસપાસ ગામડાનો વિસ્તાર છે. ગામડાનું વાતાવરણ એકદમ શાંત વાતાવરણ નીચે સારું એવું શિક્ષણ અમારી સ્કૂલમાં પ્રાપ્ત થાય છે. વહેલા તે પહેલા અમારી સ્કૂલમાં એડમિશન લ્યો, અમારી સ્કૂલની મુલાકાત લો અને અમારી સ્કૂલની જે ખાસિયતો છે તે જોઈ જાઓ. આ સ્કૂલ જો વિકાસ પુરુષ તરીકે 30 તારીખે કે 30 માર્ચે એજ્યુકેશન એક્સપો હતો અને આજે એ સુંદર મજાનો દિવસ આવી ગયો છે એટલે કે એજ્યુકેશન એક્સપો 2025 કે જે વિદ્યાર્થીઓને ખૂબ જ ઉપયોગી થાય તે તમામ માન જય જોકરભાઈ જોકરભાઈ ઊંચા ઊંચા લાંબા લાંબા વધુ બ્રાન્ચ આવેલી છે મસ્તી કરે જો રાજકોટ અને ગોંડલમાં કે જ્યાં પ્રી પ્રાઇમરી થી લઈ અને 12 ધોરણ સુધી દરેક અભ્યાસક્રમો છે જે છેલ્લા 53 વર્ષથી કાર્યરત છે. એવી સ્કૂલ એટલે કે રાજકોટ અને ગોંડલની ધોળકિયા સ્કૂલ કે જેની 10 થી પણ તો મરુભાઈ બેરા આપણી વચ્ચે મંત્રીશ્રી કે જેમણે અનેક વિકાસના કાર્યો કર્યા છે તેવા મુડુભાઈ બેરા આપણી વચ્ચે આપણે જ્યારે સ્ટેજ પ્રોગ્રામની શરૂઆત કરવા માટે જઈ રહ્યા છીએ એવું કહેવાય છે કે સ્ટેજ પ્રોગ્રામની આપણે શુભ શરૂઆત કરવા માટે જઈ રહ્યા છીએ કે જેની શુભ શરૂઆત આપણે દીપ પ્રાગટ્યથી કરીશું. ઉતારો આ વિડીયો ઉતારો એમ આ પાડો એમ કે અવાય 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 હા એમ ओम भूदेवदेवरूपस्त्वं कर्म साक्षेयमेघ्नकृत् यावत् कर्म समाप्ते स्यात् तावत् वं संस्थिरो भव या देवी सर्वभूतेषु विद्यारूपेण संस्थिता नमस्तस्यै नमस्तस्यै. માંથી પધારેલા અલગ અલગ યુનિવર્સિટી કોલેજો અને શાળાઓના જે કોઈ સંચાલક અથવા પ્રિન્સિપાલ અથવા એના ટીમના જે અહીંયા ઉપસ્થિત છે એવા બધા ભાઈઓ બહેનો મીડિયાના મિત્રો, ખૂબ સરસ આયોજન માટે સૌથી પહેલા તો દિનેશભાઈ અને એની ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને ખૂબ જરૂરી એવું ઓહો બહુ જાજા છે હો. પણ તમને બધાને તોય હું એક અને મને ખૂબ આનંદ થયો. મારી બોલીતા ભાઈને ગમતી દેહી છે, કોમેડી કરતો હું, પણ આવા નાના કલાકારને તમે એટલું માન સન્માન આપ્યું. અમેઝિંગ ટીમને ખૂબ ખૂબ ધન્યવાદ છે. એકવાર આ ટીમને તાળીઓના ગડગડાટથી વધાવો. વાહ પિતા દિનેશભાઈ મારું હાલ્યું હો. પણ આટલી મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો વડીલો માતાઓ બાળકો વિદ્યાર્થીઓ આ બધાને દેશી પાટલીના વેચાના જય મુરલીધર. અને ભણજો, હું ત્યાં જઈ આવું તઈ કહું અને જ્યાં લાઈવ પ્રોગ્રામમાં જાતો હું ન્યાય કહું કે ભાઈ છોકરા ટ્રોફી મમ્મીને લેવાની રાખજો. બાય બાય. હા એ લેતી આવે. તો જો હવે આપણે હે ને આપણે દાદાને હવે જવાનું છે રાજકોટ, બરાબર. અહીંથી નીકળી જઈએ ને બધાને હવે હજી અહીંયા બધું ચાલુ જ છે પ્રોગ્રામ, હજી કે પૂરું થયું નથી. હવે જાય દાદા આવી ગયા. દાદા ગાડી ક્યાં રાખી?
ગાડી અહીં પાછી કીધું ને પંપવાળા ભાઈને. આ કઈ ગાડી છે દાદા? કઈ ગાડી છે સાહેબ? સાઈડ ખબર મર્સિડીઝ. તો જો આપણે છે ને રાજકોટ પહોંચી ગયા ને અહીંયા જમવાનું અમે હોટલ ગોતીએ પણ અમે બધા અહીંયા અભાણ હઈ રાજકોટમાં હોટલ ખબર નથી. બરાબર ને ભાઈ? બરાબર. સાહેબ એ ગોતતા નથી, કરતી નથી. સ્પોન્સર ગોતાયા પણ મેળ નથી આવતો કદું ના. જો અહીંયા ગોતી હઈ હવે આમાં ક્યાંક રખડી હઈ એ કોકે જોયું હોય તો કોમેન્ટ કરજો કયો એરિયો હે. દાદા મસાલો ખાય કા દાદા? હોટલ નહીં જડે કા? જમવાનો છે નહીં કા? હા છે ને દાદાને ફરાર રીતે મને યાદ નથી. હાલો તો જો આપણે પહોંચી ગયા હતા ટેલેન્ટ મહાસંગ્રામમાં. એની અંદર ટેલેન્ટનું બધું હાલે છે. અમે બધા જોઈએ પણ અત્યારે હવે એક મહેમાન આવે તો વાઈટ જઈએ ને મને ભાઈ બે અહીંયા હતું જો અંદર હે હો બાકી થિયેટર જેવું એસી વાળું કા ભાઈ? તોય અમે ગરમીને બેઠા ઊભા હે. સારું હાલો અહીંયા બ્લોગને આપણે અહીંયા પૂરો કરી દઈએ. બરાબર મળીશું પાછા મસ્ત ના એક ધમાકેદાર બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય બધાને. જય દ્વારકાધીશ.